નમસ્કાર દરેક મિત્રોને આપણી ચેનલમાં। મિત્રો, આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ભરતી 2025 આવી ગઈ છે। મિત્રો, ભારત સરકારના ગૃહ મંત્રાલય એમએચએ ઇન્ટેલિજન્સ બ્યુરો જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ટેક ભરતી 2025ની જાહેરાત કરી છે। મિત્રો, 394 ખાલી જગ્યાઓ ખાલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2025 છે। મિત્રો, પાત્રતા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો અને અરજી કેવી રીતે કરશો વિશે વિગતવાર માહિતી વિગતવાર જોવાના છે। પરંતુ તે પહેલાં મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 રિક્રુટમેન્ટ 2025ની ભરતીની વિગતો વિશે માહિતી મેળવીએ તો સંગઠન એટલે કે ભરતી કરતી સંસ્થા ઇન્ટેલિજન્સ બ્યુરો એમએચએ ભારત સરકાર છે। પોસ્ટનું નામ જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ટેક છે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાઓની વાત કરું તો કુલ 394 ખાલી જગ્યાઓ છે, જેમાં યુઆરની 157, ઈડબ્લ્યુએસની 32, ઓબીસીની 117, એસસીની 60 અને એસટીની 28 ઉમેદવારો માટે ખાલી છે। ઉપરાંત પગાર ધોરણ જુએ તો સ્તર 4 માટે 25,500થી 81,100 રૂપિયા પ્લસ 20% વિશેષ સુરક્ષા ભથ્થું પ્લસ અન્ય કેન્દ્ર સરકારના ભથ્થા મળશે। એપ્લિકેશન વિન્ડો એટલે કે અરજી કરવાની તારીખ 23 ઓગસ્ટ 2025થી 14 સપ્ટેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકાશે। આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા 3 તબક્કે થવાની છે, જેમાં ટાયર 1 ઓનલાઈન પરીક્ષા, ટાયર 2 કૌશલ્ય કસોટી અને ટાયર 3 ઇન્ટરવ્યૂ સામેલ છે। મિત્રો, હવે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું હશે આ ભરતી માટે। તો મિત્રો, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, વિષયોમાં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ કોર્સ કરેલા હોવા જોઈએ। આ ઉપરાંત વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બીએસસી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બીસીએ કરેલું હોવું જોઈએ। ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર 2025 છે, તે પહેલાં ફોર્મ ભરી દેવા। મિત્રો, હવે વાત કરીએ પાત્રતા માપદંડ। IBGO2_ ટેક માટે કોણ અરજી કરી શકે છે? તો ફક્ત ભારતીય નાગરિકો। ઉંમર મર્યાદા 14 સપ્ટેમ્બર 2025ના રોજ 18થી 27 વર્ષની વચ્ચે હોવું જોઈએ। SC/ST ઉમેદવારોને +5 વર્ષની છૂટ આપવામાં આવશે। તેવી જ રીતે ઓબીસી ઉમેદવારોને +3 વર્ષની છૂટ આપવામાં આવશે। હવે જોઈએ કે અરજી ફી કેટલી ભરવાની થશે। તો મિત્રો, અરજી ફી બધા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા ચાર્જ 550 રૂપિયા છે। પુરુષ ઉમેદવારો જેમાં યુઆર, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે અરજી ફી ₹100 પરીક્ષા ફી પ્લસ ₹550 ટોટલ ₹650 ભરવાની છે। ત્યારબાદ SC/ST મહિલા અને પાત્ર ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી ફી માત્ર ₹550 પરીક્ષા ફી મુક્તમાંથી મુક્તિ આપવામાં આવી છે। અરજી ફી ચૂકવણી SBI ઇપે લાઇટ ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ, યુપીઆઈ દ્વારા ઓનલાઈન અથવા SBI ચલણ દ્વારા ઓફલાઈન કરી શકાય છે। મિત્રો, એકવાર ચૂકવવામાં આવેલી ફી પરત મળશે નહીં। મિત્રો, હવે વાત કરીએ પગાર ધોરણ અને લાભો। તો મૂળભૂત પગાર 25,500થી 81,100 રૂપિયા, સ્તર 4 પગાર મેટ્રિક્સ મુજબ મળશે। ખાસ સુરક્ષા ભથ્થું મૂળ પગારના 20% મળશે। વધારાના લાભોમાં રજા, ફરજ માટે રોકડ વળતર 30 દિવસ સુધી અને અન્ય કેન્દ્ર સરકારના ભથ્થા મળશે। મિત્રો, હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયા। આઈબી ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરશે? તો ટાયર 1 ઓનલાઈન પરીક્ષા, જેમાં 2 કલાકમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં 25% સામાન્ય માનસિક ક્ષમતા એટલે કે જનરલ મેન્ટલ એબિલિટી અને 75% વિષય અથવા તકનીકી જ્ઞાનના પ્રશ્નો હશે। દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવે છે। ન્યૂનતમ કટ ઓફ UR/EWS 35 ગુણ, ઓબીસી 34, SC/ST 33, ટાયર 2 કૌશલ્ય કસોટી, વ્યવહારિક અને ટેકનિકલ પ્રશ્નો 30 ગુણના હશે। ટાયર 3 ઇન્ટરવ્યૂ અથવા વ્યક્તિત્વ કસોટી પ્રશ્નો 20 ગુણના પૂછવામાં આવશે। મિત્રો, હવે વાત કરીએ કેવી રીતે અરજી કરવી। સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયા જોઈએ। સત્તાવાર પોર્ટલની મુલાકાત લો, cdn.dglm.com। 23 ઓગસ્ટ 2023થી 14 સપ્ટેમ્બર 2023ની વચ્ચે ઓનલાઈન નોંધણી કરાવો। મારી વ્યક્તિગત લાયકાત અને સંપર્ક વિગતો કાળજીપૂર્વક ભરો।
સ્કેન કરેલો તાજેતરનો પાસ